એનું શાક બનાવતી ન ખાવા પડતી. એ રીંગણા બટેટાનું ગ્રેવી વાળું શાક બનાવું તમારા માટેથી. તમને સોળીને ભાવે ને ખાવા માંડો હાલો. રોટલી હારે સોળીને ખાવાનું હોય કંઈક. એટલે બાજરાનો રોટલો બનાવવા માંડા હોય તો કે બનાવતા ના આવડતો. આવડે છે બરાબર, લોટ નહોતો એટલે નથી બનાવ્યું. ખાવા માંડો સાના મના. મારા દાદા ખોટું નહોતા કહેતા. ગામડાથી લાવ્યો તો બાજરાનો રોટલો જ મળે તમને. હા તો રોજ બાજરાના રોટલા ટિફિન દે લઈ આવી હતી ને દેશી કટ્ટાને. મને વિચાર અત્યારે ઈ જ આવ્યો કેમ કે રીંગણા બટેકાના શાક હારે સોળી ખાવાની એમાં બાજરા હારે મજા આવે કે નહીં. હા પછી રોજ તમને બાજરાના રોટલા જ મળે, બીજું કઈ સારું ન મળે. પછી તમારે કેમ રોજ જાણે નવું કેમ નવું રોજ જોઈએ કેમ ખાવા? પીઝા બનાવીને ખવડાવે એવી વાત કરશો તું. હારું હારું ખવડાવું છું રોજ બરાબર, એટલે ખોટી હોશિયારી કરવાની જરૂર નથી. તમારે બાજરાના રોટલા ખાવા હોત ને તો લઈ આવી હતી તમારે. એટલો બધો ઘૂંટો કાઢે ને એવી. ઘૂંટો કાઢી મારે કઈ ગામમાં નથી ફેરવી, ઘરે ઘરે પડી રહે. તું એકલો તો રખડત જાવ ને હારો હોય ક્યાં જાવું તારો હોય. ખાવાનું તું છે, શાંતિ રહે થોડી. ખાવાનું છે કે હું ખાઈ લઉં? આમ તો અડધી ભૂખ મરી જાય બાજો તો. ખાવું હોય તો ખાવ, નકર કાંઈ નહીં. તો ખબર જ હતી છે લાજ આવીને ઊભું રહે તમારે બધાને. લઈ આવો છો? ખાણી કાંઈ નહીં. ક્યાં જાય કા ખા તો ખરી જ ને. ખાવ ખાવું હોય તો, નકર કાંઈ નહીં. મારે હું